ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ઉત્તરાયણ પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 5 સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી એલ ડિવિઝન સુરત શહેરનાઓને ખંડણીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સારું સૂચના આપવામાં આવેલ હતી। જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એડી મહંતનાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર AR પાટીલ તથા પોલીસ માણસોને આરોપી પકડી પાડવા માટે જરૂરી સૂચના આપેલ અને માર્ગદર્શન આપવામાં આવેલ। જે અન્વયે આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સુધીરભાઈ લાલજીભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ, જે આધારે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ તથા કેટલીક કલમો મુજબ ગુનાના નાસ્તા ફરતો આરોપી સૂર્યદીપ ઉર્ફે સૂરજ ઉર્ફે સુરેશ ઉર્ફે સૂર્યા ભરતભાઈ વિરડિયા ઉંમર વર્ષ 29 રહેઠાણ 301 સંસ્કૃત એવન્યુ અભિષેક રેસિડેન્સી પાસે ક્રોસાડ સાયણ રોડ અમરોલી સુરત શહેર તથા એલિગન્ઝા હાઇટ્સની સામે આવેલ ફાર્મ હાઉસમાં ગોપીર ગામ પાસે મોટા વરાછા સુરત શહેર મૂળ વતન ગામ પાંડરસિંગા તાલુકા લાઠી જિલ્લો અમરેલીનાને પકડી પાડેલ। સદર ગુનાની તપાસ મદદનીશ પોલીસ કમિશનર શ્રી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરત શહેરનાઓને કરી હોય, જેથી આગળની કાર્યવાહી માટે સાયબર સેલ પોલીસ સ્ટેશનને સોંપેલ છે। બ્યુરો રિપોર્ટ સુરત। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।